કોલિયાદ છે, ભટ્ટ આશિત કુમાર મૌલેશભાઈ, કરજણ તાલુકો, જિલ્લો વડોદરા. હું 8 થી 10 વર્ષથી ખેતી કરું છું ને દર વર્ષે 15-20 વીંગા મરચી બનાવું છું. તેમાં નિશા, ઈગલ બધી વેરાયટી વાવું છે, 2-3 જાતની દર વર્ષે. એની મેં 1452 નંબરની 2 ચાસ વાયા છે. તે મરચી સરસ છે, એનો ઉતારોય સારો છે, બધી રીતે કમ્પ્લીટ છે. ભાવ માર્કેટમાં હોય સારો આવે છે, તોડવામાં મજૂરને સારું પડે અને એની લાગ બહુ જ સરસ છે, એ તમે જોઈ શકો છો. હવે 3જા મહિનાની 18 તારીખ થઈ છે આજે, તોય મરચો સારો લાગેલો છે ને લાંબો છે અને માર્કેટમાં ભાવે સારો આવે છે, ઉતારોય સારો રહે છે. મેં એની બાજુમાં નિશા મરચી વાવી છે, એની મેં ફૂલ વાયરસ છે, વાયરસ ફૂલ છે. મરચાં એકદમ નાના નાના લાગે છે, લીંબુ પાન જેવા થઈને વાયરસ જ ફૂલ છે મતલબ કે. ને એની બાજુમાં ઈગલ મરચી વાવી છે. એ ઈગલ મરચી હોય જોકે સારી મરચી છે, પણ આવા ગરમીના વાતાવરણમાં એ મરચાં બહુ જ ઓછા લાગે છે અને નોના થઈ જાય છે અને લાલ પણ થઈ જાય છે. એટલે એ મરચી સારી છે, પણ એના કરતાં સારામાં સારી મરચી અમારી સેમિનેજની 1452 નંબરની સરસ છે અને ઉતારો સારો આવે છે અને પાન શું છે, ગરમીમાં પાન પણ વધારે રહે છે, એને લીધે ઠંડકને લીધે લાલ પણ ઓછા થાય છે. ઉતારો બહુ સરસ છે. એટલે મરચી દરેક ખેડૂતો 2-2 વીંગો વાવો, અખતરો કરો, પછી આગળ વધજો. સરસ મરચી છે, મને બહુ સરસ ગમી છે. અમારા અહીંયા ઘડી 2 વખત મિટિંગ પણ થઈ અને સાહેબ પણ આવ્યા હતા બધા દૂરથી, તે લોકોને સારું લાગ્યું છે. એટલા માટે આ મરચી વાવવા જેવી છે. દરેક ખેડૂત વાવજો. નમસ્કાર.